ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અનિતા જોન કોમ્પિટિટિવ ડીજી ક્લાસીસમાં આપનું ફરી સ્વાગત કરું છું. આપણે મારા પહેલા વિડીયોમાં જોયું કે ઇંગ્લિશ નામની સિરીઝ આપણે શરૂ કરી છે અને આ સિરીઝ દ્વારા હું તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પ્રકારની ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય છે એના વિશે તમને ટ્રેનિંગ આપવાની છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કેટલી પ્રકારની ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે, કયા કયા ટોપિક્સ ઉપર આવે છે એ આપણે મારા પહેલા વિડીયોમાં જોયું. હવે એ જ ટોપિકમાં આપણે થોડું આગળ વિગતવાર જોઈશું. આજે આપણે ટ્રેનિંગ લેશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટેન્સીસ. ટેન્સીસની જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એને આપણે કેવી રીતે સોલ્વ કરવી. જેમ આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું, મેં તમને 3 સ્ટેપ્સ આપેલા છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમારી સામે આવે અને જો એક કાર્ડની ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય તો તમારે 3 સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે અને આ 3 સ્ટેપ બાય સ્ટેપ થવા જોઈએ. આપણે એવું ના કરી શકીએ કે પહેલા હું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ જોઉં, પછી હું એક્ટિવ પેસિવ જોઉં અને પછી હું ટેન્સ જોઉં. એ રીતે નહીં ચાલે. સૌથી પહેલા આપણે ચેક કરવાનું છે કે એ જે ટેન્સ વાક્ય છે એ એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ. એના પછી આપણે ચેક કરશું એનું ટેન્સ અને એના પછી આપણે ચેક કરશું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તમે વિડિયો થોડી વાર પોઝ કરી અને આ 3 સ્ટેપ્સ તમે લખી લો. હવે આજ ટેન્સની ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આપણે એક સ્ટેપ હજી આગળ વધીએ કે એક્ટિવ છે કે પેસિવ એ આપણે ઓળખવાનું કેવી રીતે. આપણો પહેલો સ્ટેપ એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસ. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ઇંગ્લિશમાં કોઈ પણ વાક્ય લખવા માટે આપણી પાસે 2 રીત છે અને બંને રીત છે એક્ટિવ અને પેસિવ. ઓકે, નામ પ્રમાણે જ ભૂલ છે. આપણે બહુ વ્યવસ્થિત રીતે અને સારી રીતે સમજી લેશું એને કે એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું. સામાન્ય માણસની ભાષામાં એક્ટિવ અને પેસિવ વોઇસને કેવી રીતે સમજી શકાય. તો સૌથી પહેલા આપણે જોઈએ કે વાક્યની જે રચના છે એને આપણે કેવી રીતે ઓળખશું. એક્ટિવ, સામાન્ય રીતે આપણે કોઈ પણ માણસને એક્ટિવ ક્યારે કહીએ? વ્યક્તિને આપણે એક્ટિવ ત્યારે કહીએ કે જ્યારે એ વ્યક્તિ કંઈ કામ કરતો હોય. કોઈ આરામથી બેઠું હોય તો આપણે ના કહીએ કે આ કેટલો એક્ટિવ છે. એ વ્યક્તિ કંઈ કામ કરતો હોય તો આપણે કહીએ કે આ વ્યક્તિ બહુ એક્ટિવ છે. વાક્યનું પણ એ જ રીતે છે. વાક્યમાં જો સબ્જેક્ટ કંઈ કામ કરતો દેખાડવામાં આવે તો એને કહેવાય છે એક્ટિવ વોઇસ. સબ્જેક્ટ, પછી આવશે ક્રિયાપદ, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દો. અન્ય શબ્દોને હું મારી ભાષામાં ટેલ કહું છું કારણ કે ટેલ એટલે કે પૂંછડી એ હંમેશા પાછળ જ આવે. આપણે એના વિશે વિગતવાર આગળના વિડીયોઝમાં જોશું. સૌથી પહેલા આપણું ધ્યાન અહીંયા જવું જોઈએ. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આપણે સૌથી પહેલા એક્ટિવ વોઇસની વાત કરીએ કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ કેટલા મહત્વના છે. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે કોઈ પણ ભાષામાં કોઈ પણ વાક્ય ક્રિયાપદ વિના બની શકે નહીં. ક્રિયાપદ વિના વાક્ય બની શકે નહીં. વર્બ એટલે કે ક્રિયાપદ. હવે જો વાક્ય ક્રિયાપદ વિના ના બનતું હોય તો ક્રિયાને કરનારો કોક તો જોઈએ. ક્રિયા મેળે મેળે થવાની નથી. તો ક્રિયાનો કરનારો એટલે કે કર્તા. તો ક્રિયા કોણ કરે છે? જો તમને આનો જવાબ મળે તો એ તમારો કર્તા. હવે વાક્યમાં જેટલો ઇમ્પોર્ટન્ટ વર્બ અને જેટલો ઇમ્પોર્ટન્ટ કર્તા એટલું જ ઇમ્પોર્ટન્ટ કર્મ. એક્ટિવ વોઇસમાં કર્મ વિના વાક્ય બની શકે નહીં. અપવાદ છે પણ એ અપવાદ વિશે આપણે આગળના વિડીયોઝમાં જાણકારી લેશું. સામાન્ય રીતે કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્મ જે રીતે આપણે કોણ પૂછીએ, ક્રિયાપદને પકડી અને પૂછવાનું કે કોણ કરે છે, એનો જવાબ મળે તો કર્તા. અને શું અથવા કોને, જો આનો જવાબ મળે તો એને કહેવાય છે કર્મ. ફરી એકવાર, ક્રિયાપદને પકડી અને પ્રશ્ન પૂછવાનું કોણ કરે છે તો કર્તા,
અને શું અથવા કોને તો મળે છે કર્મ. આપણે આના એક્ઝામ્પલ જોઈ લઈએ. વાક્યને ઓળખવાનું કેવી રીતે કે આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે કે પેસિવ. આપણે અત્યારે ફક્ત એક્ટિવ વોઇસ ઉપર ધ્યાન આપજો. કર્તા, ક્રિયાપદ અને કર્મ. સે ફોર એક્ઝામ્પલ, હું સપોઝ એમ કહું કે આઈ રીડ એવરી ડે. ક્રિયાપદ કયું છે? રીડ. કોણ વાંચે છે? આઈ, એટલે કે કર્તા. રીડ મારું ક્રિયાપદ. શું આ વાક્ય કમ્પ્લીટ સેન્ટેન્સ છે? ના, આ વાક્ય કમ્પ્લીટ એટલા માટે નથી કારણ કે આઈ રીડ એવરી ડે. તો તમે મને પૂછશો કે મેડમ શું વાંચો છો? પુસ્તક વાંચો છો? છાપું વાંચો છો? મેગેઝિન વાંચો છો? નોવેલ વાંચો છો? શું વાંચો છો? આ વાક્ય અધૂરું છે કારણ કે આમાં સબ્જેક્ટ અને વર્બ છે, મારું ઓબ્જેક્ટ મિસિંગ છે. જો અહીંયા મેં લખ્યું હોત આઈ રીડ બુક્સ એવરી ડે તો મારું વાક્ય પૂરું ગણાત. કહેવાનો ભાવાર્થ એ છે કે એક્ટિવ વોઇસમાં જેટલું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એટલું જ ઇમ્પોર્ટન્ટ વર્બ અને એટલું જ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ. તો આ વસ્તુ અત્યારે આ વસ્તુ યાદ રાખજો કે જો વાક્યમાં ત્રણે ત્રણ વસ્તુ હોય તો જ એને એક્ટિવ વોઇસ કહેવાય. ત્રણ એટલે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. આ થઈ ગયું આપણું એક્ટિવ વોઇસ. હવે આપણે પેસિવ વોઇસ જોઈએ. પેસિવ વોઇસનો ઉપયોગ આપણે ક્યારે કરીએ કે જ્યારે વાક્યમાં સબ્જેક્ટની જરૂર જ નથી. માની લો કે તમે ગુજરાતીમાં આવી રીતે બોલતા હો કે આજે અમારા ક્લાસમાં પરીક્ષા લેવામાં આવી. આજે અમારા ક્લાસમાં પરીક્ષા લેવામાં આવી. સબ્જેક્ટ આપણને શું પૂછવાથી મળે છે તો કે કોણ. પરીક્ષા લીધી તો કોણે લીધી? આ વાક્યમાં કોણ શબ્દ છે નહીં. શું લેવામાં આવી તો કે પરીક્ષા લેવામાં આવી. જ્યારે વાક્યમાં સબ્જેક્ટ આપવામાં ન આવેલો હોય તે વાક્યને તમે પેસિવ વોઇસમાં લખી શકો છો. પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત હંમેશા ઓબ્જેક્ટથી થશે, પછી આવશે હેલ્પિંગ વર્બ. આ હેલ્પિંગ વર્બ શું છે એ હું તમને આખું કોષ્ટક લખાવીશ. પછી આવશે વર્બ 3. હું જે બ્રેકેટમાં લખું છું એનો મીનિંગ છે કે અપવાદ છે, એ ના હોય તો પણ ચાલે. અને અન્ય શબ્દો. આજે ક્લાસમાં પરીક્ષા લેવામાં આવી. Exam was taken in class today. હવે ફરીથી આપણે આ બે પ્રશ્નો પૂછીને જોઈ લઈએ કે આ એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ. સ્ટુડન્ટ્સ, આ જે ફર્સ્ટ સ્ટેપ છે એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. તમારે બે પ્રશ્નો પૂછવાના છે. ક્રિયાપદને પકડી અને પૂછો કોણે કરી અથવા શું અથવા કોને. અહીંયા આપણો ક્રિયાપદ છે ટેકન એટલે કે લીધું. કોણે લીધી? આપવામાં નથી આવ્યું. શું લીધી તો કે પરીક્ષા. શું નો જવાબ તમને પહેલા મળે છે. ધેટ મીન્સ આ વાક્ય છે એ પેસિવ વોઇસમાં છે. ફરી એકવાર જોઈ લઈએ. હું એક વાક્ય બોર્ડ ઉપર લખીશ. તમારે તમારી નોટમાં આનો જવાબ લખવાનો છે. ખાલી તમારે અત્યારે એટલું કરવાનું છે કે વાક્યને ઓળખીને બતાવો કે આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ. જવાબ આપણે પછી જોઈશું. જવાબ અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. જે પહેલો સ્ટેપ છે એ ઇમ્પોર્ટન્ટ છે. વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ. હવે આપણી પાસે ચાર ઓપ્શન છે. વાક્ય છે our papers blank yesterday.
આપણી પાસે ઓપ્શન છે A checked, B were checked, C was checking અને D are checked. હવે આપણો પેલો સ્ટેપ યાદ કરો. પેલો સ્ટેપ છે કે એક્ટિવ છે કે પેસિવ અને એની રીત શું છે? ક્રિયાપદને પકડો અને પ્રશ્ન પૂછો. ચેક કર્યા, કોણે કર્યા? આપેલું નથી. શું કર્યા? બસ. મારી પાસે ઓબ્જેક્ટ પેલા આપેલું છે. જો વાક્યમાં ઓબ્જેક્ટ પેલા આપેલું હોય, ક્રિયાપદ પેલા, તો એનો મતલબ થાય છે કે આ વાક્ય છે એ પેસિવ વોઇસમાં છે. પેસિવ વોઇસમાં આપણે વર્બ 3 ની જરૂર પડે. વાક્યનો કાળ કયો છે? તો કે યસ્ટરડે. કાળ વિશે આપણે આગળ સમજશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે યસ્ટરડે આપેલું છે એટલા માટે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આર આવી શકે નહીં. આન્સર આપણો છે બી, વેર ચેક્ડ. ફરી એક વખત જોઈ લઈએ. હું એક વાક્ય બોર્ડ પર લખીશ. તમારે ફક્ત એટલું કરવાનું છે, આ બે પ્રશ્ન પૂછી અને જાણવાનું છે કે આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ. વિડિયોના અંતમાં તમે કમેન્ટના બોક્સમાં લખી અને મને મોકલી શકો છો, જેથી કરીને મને ખ્યાલ પડે કે તમને સમજાઈ રહ્યું છે. હું એક વાક્ય બોર્ડ ઉપર ફરીથી લખીશ. My father blank every year. My father blank every year. આપણા ચાર ઓપ્શન્સ છે. My father blank every year. પેલો ઓપ્શન છે promotes. બીજો ઓપ્શન છે is promoted. ત્રીજો ઓપ્શન છે is promoting અને ચોથો ઓપ્શન છે was promoted. આપણે ત્રણ સ્ટેપ્સ યાદ કરો. સૌથી પહેલો સ્ટેપ છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. ક્રિયાપદને પકડો અને પ્રશ્ન પૂછો. પ્રમોટ કરે છે તો કોણ કરે છે? તો માની લો કે તમને એવો જવાબ મળે છે કે મારા પપ્પા કરે છે. મારા પપ્પા પ્રમોટ કરે છે. કોને કરે છે? તમે તરત જ પૂછશો. હું એમ કહીશ કે મારા પપ્પા દર વર્ષે પ્રમોટ કરે છે. તો તમે પ્રશ્ન પૂછશો કે મેડમ કોને પ્રમોટ કરે છે? એના દીકરાને પ્રમોટ કરે છે કે એના જુનિયરને પ્રમોટ કરે છે? તો આ વાક્ય અધૂરું છે, કારણ કે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેની જરૂર પડે. આ વાક્યમાં ફક્ત સબ્જેક્ટ આપેલો છે, ઓબ્જેક્ટ આપેલો નથી. આનો મતલબ થાય છે કે આ વાક્ય પેસિવ વોઇસમાં છે. મારા પપ્પા કોઈને પ્રમોટ નથી કરતા, મારા પપ્પાને પ્રમોટ કરવામાં આવે છે. આપણે જોઈ લઈએ કે કેવી રીતે. પ્રમોટ, કોણ પ્રમોટ કરે છે? નથી આપ્યું. કોને પ્રમોટ કરે છે? ઓબ્જેક્ટ મેળવવા માટે આપણી પાસે બે પ્રશ્નો છે, શું અને કોને. અહીંયા તમે પ્રશ્ન પૂછી શકો છો, કોને પ્રમોટ કરે છે? કોને પ્રમોટ કરે છે? મારા પપ્પાને. અને જે રીતે આપણને ખબર છે પેસિવ વોઇસમાં કોના દ્વારા કામ થાય છે એનું મહત્વ નથી. ઓબ્જેક્ટ આપને મળી ગયો, ધેટ મીન્સ આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં હંમેશા વર્બ 3 આવે. બે નક્કામાં ઓપ્શન કાઢી નાખો. આપણી પાસે બે ઓપ્શન છે, is promoted અને was promoted. હવે સેકન્ડ સ્ટેપમાં જઈએ, ટેન્સ. ટેન્સ આપણે ડિટેલમાં આવનારા વિડિયોઝમાં આપણે ડેફિનેટલી સમજશું. એવરી, બધાને ખબર હશે કે એવરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં was આવી શકે નહીં. આપણો આન્સર છે is promoted. તો વિદ્યાર્થીઓ, વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કર્યા વિના વાક્યને કેવી રીતે સોલ્વ કરવું, આ એની એક નાનકડી ટ્રીક છે. હું ફરીથી તમને એક ઓપ્શન આપીશ. આ પહેલો સ્ટેપ જો તમને વ્યવસ્થિત સમજાઈ જાય તો આગળના સ્ટેપ સમજવામાં બિલકુલ વાર લાગશે નહીં. પણ આ ત્રણે ત્રણ સ્ટેપ હું ફરીથી એક વખત રિપીટ કરીશ સ્ટુડન્ટ્સ.
આ 3 સ્ટેપ તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે. સૌથી પહેલા તમે ટેન્સ પકડી લ્યો તો નો ચાલે. તમારે સૌથી ફર્સ્ટ સ્ટેપમાં એક્ટિવ છે કે પેસિવ એ સમજવાનું રહેશે. એના પછી તમે ટેન્સ ઉપર આવો અને એના પછી આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરીશું. હું ફરીથી એક વાક્ય લખું છું બોર્ડ પર. હિન્દી બ્લેન્ક ઓલ ઓવર ઇન્ડિયા. પહેલું ઓપ્શન છે સ્પીક્સ, બીજું ઓપ્શન છે ઇઝ સ્પોકન, ત્રીજું ઓપ્શન છે સ્પોક અને ચોથું ઓપ્શન છે વોઝ સ્પીકિંગ. હિન્દી બ્લેન્ક ઓલ ઓવર ઇન્ડિયા. ચલો તમે આ તમારી રીતે કરો અને મને કહો કે આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ. સિસ્ટમ સેમ જ રહેશે. ક્રિયાપદને પકડી અને પ્રશ્ન પૂછો. સ્પીક એટલે બોલે છે. કોણ બોલે છે? નથી આપ્યું. શું બોલાય છે? હિન્દી. શું નો તમને જવાબ મળ્યો? ધેટ મીન્સ આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય છે. ધેટ મીન્સ આ વાક્ય પેસિવ વોઇસમાં છે. પેસિવ વોઇસમાં આપણને જોશે વર્બ 3. આ બંને કાઢી નાખો, આ પણ કાઢી નાખો. સો આપણો સાચો જવાબ છે ઇન લેસ ધેન 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં તમે આવી ફિલ ઇન ધ બ્લેન્ક્સ સોલ્વ કરી શકો છો. અને તમે જોયું હશે કે આખી એક્સરસાઇઝ દરમિયાન આપણે એક પણ વખત આનું ટ્રાન્સલેશન કર્યું નથી કે મેડમ આ શું કહેવા માંગે છે. આપણે એનાથી અત્યારે કોઈ મતલબ નથી. આવી જ્યારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવી હોય ને ત્યારે ગુજરાતી સમજવાની જરૂર નથી. તમને ખાલી ગ્રામરના રૂલ્સ અને આ ટ્રીક ખબર હોય તો આવી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરતા 30 સેકન્ડથી પણ ઓછો સમય થશે. બસ આજના વિડીયોમાં આટલું અને પ્રેક્ટિસ કરો. અને જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને મને મોકલી શકો છો. હું ડેફિનેટલી તમારા ડાઉટ્સ સોલ્વ કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ.